તો મને એવું થયું કે યુટ્યુબ શોર્ટમાં આટલી બધી લોંગ વિડીયો નહીં આવે એટલે પછી મેં આમાં બનાવ્યું વિડીયોમાં. તો આ જે હું પાવભાજી કરું છું ને એ રેડી ગીટ્સનું લાવી છું. 2 પાઉન્ડનું આવ્યું છે, 300 ગ્રામ આવે અને આમાં માઇલ્ડ બી આવે ને હોટ બી આવે. તો હોટ છે. એન્ડ બ્રેડ મેં ગરમ કરવા મૂકી દીધી છે, ટોસ્ટ કરવા. અને ભાજી મેં 2 મિનિટ ગરમ કરવા મૂકી દીધી તો થઈ ગઈ છે. તમને લોકોને બતાવું ઇટ. તો જુઓ સેમ કલર બી સારો છે અને હવે ટેસ્ટનું તો ચાખ્યું નહીં એટલે ખબર નહીં. હવે ચેક કરી થઈ ગઈ છે. જુઓ ગરમ. હજુ એક આટલો બાઉલ બીજો છે એટલે લાઈક એક જણ ખાઈ શકે એટલી ક્વોન્ટિટી તો આવે જ છે. હવે હું ટેસ્ટ કરીને કહું. સારી છે, ખરાબ પણ નથી. અને ટેસ્ટ એમ એમાં લખ્યું છે હોટ, પણ એટલી બધી બી સ્પાઇસી નથી, તીખી નહીં લાગતી, પણ સારો ટેસ્ટ છે અને ચાલે. કોઈ વાર તમને ખાવાનું મન થયું હોય તો તમે લોકો લાવી શકો. મને તો ભાઈ કંઈ એમ બી તમે રેડી લાવો એટલે કંઈ એટલી બધી એક્સપેક્ટેશન ના રખાય કે જે તમે ઘરે બનાવો એવો ટેસ્ટ આવે. સારી લાગે છે. તમારે ઉપરથી લીંબુ કે કંઈ નાખવું હોય તો એક્સ્ટ્રા નાખી શકો, એડ કરી શકો. અને એમ બી તમે લોકો બહાર જાઓ તો અહીંયા 6 કે 7 પાઉન્ડની ભાજીની પ્લેટ આવે અને આ જે 300 ગ્રામનું પેક હતું ને એટલી જ આવે છે. તો ક્વોન્ટિટી તો એટલી જ હોય તો તમે આ 2 પાઉન્ડમાં મળે. એવું નહીં કે આપણે દરરોજ ખાઈએ કે એવું, પણ કોઈ વાર એમ બી તમે ઘરે બનાવતા હોય, પણ કોઈ વાર જો તમારે ખાવી હોય તો તમે લોકો લાવી શકો છો. અને ગીટ્સનું એમ બી સારું આવે. ગીટ્સનું બધું જે રેડીમેડ આવે છે અહીંયા મળે છે, હું બધું લાવું છું. ઢોકળાનું આવે, ખમણનું આવે, એ બધા અલગ અલગ આવે છે. તો સારું હોય છે. અને આ હલ્દીરામનું અને યુટ્યુબ શોર્ટ મેં બનાવ્યો છે, મૂકીશું. તો હલ્દીરામના ગુલાબજાંબુ છે એ પણ હું લાવી આજે ટ્રાય કરવા. હું ફર્સ્ટ ટાઈમ લાવી, હું ઘરે બનાવું છું. તો આ 499ના છે અને આ 1 kg છે અને મેં ટ્રાય બી કર્યું તો સારા છે. તમે લોકો મારો યુટ્યુબ શોર્ટ જોઈ લેજો, મેં મૂક્યો છે, નહીં તો હું મૂકી દઈશ તો જોજો. અને બસ આ બે લાવી હતી હું ટ્રાય કરવા. તો સારું છે. 2 પાઉન્ડમાં નોટ બેડ. કારણ કે તમે બહાર જાઓ તો બી તમને 6-7 પાઉન્ડમાં ભાજી મળે ને ટેસ્ટ બી આવો જ હોય, કંઈ એટલો બધો ખાસ નહીં હોતો. જેવું તમે ઘરે બનાવો એવું તો ના જ બની શકે, એવું ના મળે એમ રેડી. અને આમાં મેં આજે બીજા બી ઓપ્શન જોયા હતા. આવી રીતે જે ભાજી હતી ને ગીટ્સની, એવી રીતે ભીંડીની સબ્જી હતી અને દાળ હતી, દાળ તડકા. પણ મેં ભાજી ટ્રાય કરવા લાવી. તો બસ આ જ હતું. જો તમને લોકોનો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જે લોકોએ ના કરી હોય. અને મારા યુટ્યુબ શોર્ટ જે ના જોયા હોય એ બધા જોજો. અને મારા જૂના વિડીયો બી છે તો એ બી તમે લોકો જોજો અને લાઈક કરજો. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળીશું. બાય.